તાપીના સોનગઢમાં પ્રેમ સંબંધની અંદર છુપાયેલું ખૂની રહસ્ય સામે આવ્યું। પ્રેમિકાની ગળે ટૂંપો આપી હત્યા કરનાર પ્રેમીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પ્રેમ, વહેમ અને મોતનો ખેલ। પ્રેમીની પાંખો પર ઉડતા સંબંધનો અંત જ્યારે ચંદાના સકંજા સુધી પહોંચે ત્યારે લાગણીનું બંધન લોહિયાળ ગુનામાં ફેરવાનો વાર નથી લાગતી। તાપીના સોનગઢમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યાં ઐતિહાસિક કિલ્લા નજીકના સુમસામ ટેકરા પર એક મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ। જાડી ઝાંખરા વચ્ચે પડેલો મૃતદેહ મોબાઈલ ટોર્ચના અજવાળે તપાસ કરતી પોલીસ અને એક એવો કેસ જેના તાર સીધા પ્રેમ સંબંધ સુધી જઈ પહોંચ્યા। ગઈ તારીખ 9/6/2026 રોજ સાંજના સમયે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ટાઉન કિલ્લા નજીક આવેલ ડમ્પ સાઇટ પર આવેલ ટેકરી ઉપર એક મહિલાની લાશ મળી આવેલ અને સદર બાબતે તપાસ કરતા આ મહિલા મનીષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાનાણી, મૂળ રહેવાસી અમદાવાદ, હાલ રહેવાસી સોનગઢ પીપળફળિયું, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી ના હોવાનું જણાયેલ। ડમ્પિંગ સાઇટ પરથી મળ્યો મોતનો મેસેજ। સોનગઢ કિલ્લા નજીકની ડમ્પિંગ સાઇટનો ટેકરો અચાનક ક્રાઇમ સીનમાં ફેરવાઈ ગયો। મૃતકની ઓળખ 39 વર્ષીય મનીષા ઉર્ફે ચકુ ધાનાણી તરીકે થઈ। પોલીસે પ્રાથમિક તપાસમાં જ મોત પાછળ કોઈ ગંભીર ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી અને તપાસના પૈડા પૂરજોશમાં ફેરવ્યા। સદર મહિલાને ગળે ટૂંપો આપી તેનું મૃત્યુ નિપજાવેલ હોય સદર બાબતે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ। ટેકનિકલ ટ્રેપમાં ફસાયો ખૂની પ્રેમી। કેસ ગૂંચવાયેલો હતો, પરંતુ પોલીસની ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સતત તપાસે રહસ્યના પડદા એક પછી એક ઉઘાડવાના શરૂ કર્યા। તપાસ દરમિયાન બહાર આવ્યું કે મૃતક મનીષા અને ઉકાઈના બેડવાણા ખડકા ગામના 30 વર્ષીય મહેશ ગામિત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી પ્રેમ સંબંધ હતો અને બનાવના દિવસે પણ મહેશ જ મનીષાને પોતાની બાઇક પર બેસાડી આ ટેકરા સુધી લાવ્યો હતો। મહેશ દિલીપભાઈ ગામિત ઉંમર વર્ષ 30 નાઓ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ અને બનાવના દિવસે આ કામના આરોપીએ સદર મરણ જનાર મહિલાને પોતાની મોટરસાયકલ પર બેસાડી અને બનાવવાળી જગ્યાએ લઈ ગયેલ। વહેમ બન્યો મોતનો વોરંટ। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો ચોંકાવનારી હતી। મહેશને શંકા હતી કે મનીષાના અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ છે। આ જ વહેમ ધીમે ધીમે જનૂનમાં ફેરવાયો અને જનૂન આખરે ખૂન સુધી પહોંચી ગયું। મળવા બોલાવેલી પ્રેમિકાને જ મહેશે મોતના જાળમાં ફસાવી દીધી। પોલીસે જણાવ્યું કે મહિલાના પોતાના દુપટ્ટાનો જ ઉપયોગ કરીને ગળે ટૂંપો આપવામાં આવ્યો હતો। પ્રેમની મુલાકાત મોતની મુલાકાત બની ગઈ। સદર મહિલાને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનો શક વહેમ રાખી મહિલાને તેણે પહેરેલ કપડાં પૈકી દુપટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી અને તેનું મૃત્યુ નિપજાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે। આ કામે સદર આરોપીની 10/6/26 કલાક 17:30 વાગે ધરપકડ કરવામાં આવેલ છે અને સદર ગુનાની તપાસ ચાલુ છે। પ્રેમ કથા નહીં, મર્ડર ફાઇલ। ગણતરીના કલાકોમાં ખૂની પ્રેમીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આમ એક તરફ પ્રેમનો દાવો, બીજી તરફ શંકાનો સળગતો અગ્નિ અને અંતે એક મહિલાનો જીવ લઈ લેનાર ખૂની નિર્ણય। સોનગઢના ટેકરા પરથી શરૂ થયેલી આ મર્ડર મિસ્ટ્રીનો પડદો હવે ઉઠી ગયો છે, પરંતુ એક પ્રશ્ન હજુ પણ ગુંજી રહ્યો છે, શું સંબંધોમાં ઘૂસેલો વહેમ પ્રેમ કરતા પણ વધુ ખતરનાક બની રહ્યો છે? તાપીથી હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટના જસદણમાં લોહીના સંબંધો લજવાયા છે। પારિવારિક વેર ઝેરમાં એક નરાધમે કાળજુ કંપાવી દેનારી ક્રૂરતા આચરી છે। જુઓ લોહીના તરસ્યા મામાના પાપી ખેલનો સનસનીખેજ અહેવાલ। સુમસામ રસ્તો, લોહી તરસ્યો પડછાયો। મામા બન્યો મોતનો દૂત। જસદણનું મેઘપર ગામ, આસપાસ માત્ર કાંટાળા, જાડી ઝાંખરા અને સન્નાટો। ગત 8મી જૂન 2026ની કાળી બપોરે આ સુમસામ રસ્તા પર લોહીનો એવો ખેલ ખેલાયો જેણે કાયદાના રક્ષકોને પણ સ્તબ્ધ કરી દીધા।
એક માસૂમ 13 વર્ષનો તરુણ નરેન્દ્ર, જે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જે આંગળીએ પકડીને તે મોટો થયો, એ જ આંગળીઓ આજે તેનું ગળું ટૂંપવા આકુળ વ્યાકુળ થશે. મામા ભાણેજના પવિત્ર સંબંધની રાગ પર અદાવતનું એક એવું સામ્રાજ્ય રચાયું જેનો અંત સીધો સ્મશાન યાત્રામાં પરિણમ્યો. સગાઈની ખુશી માતમમાં ફેરવાઈ. ભનાભાઈ સોલંકી પોતાની પત્ની હંસાબેન અને પુત્ર નરેન્દ્ર સાથે ગોંડલ ગામે દીકરીની સગાઈની મંત્રણા કરીને હર્ષોલ્લાસ સાથે બાઇક પર પરત ફરી રહ્યા હતા. પણ આ ખુશી પાછળ એક ઘાતક કાવતરું છુપાયેલું હતું. મેઘપર રોડ પર અચાનક એક મોટરસાયકલ ધસમસતી આવી અને ફરિયાદીની બાઇક આગળ આડી ઊભી રહી ગઈ. હેલ્મેટ હટ્યું અને સામે કાળ બનીને ઊભો હતો હંસાબેનનો સગો ભાઈ અરવિંદ માથુકિયા. 8/6/2026 रोज दोपहर को फरियादी बानाभाई करशनभाई सोलंकी रहे मोटा दड़वा गाम गोंडल तालुका पत्नी અને દીકરો નરેન્દ્ર ઉંમર 13 વર્ષ સાથે કેશવાલા ગામ ગોંડલ તાલુકાની ભૂપતભાઈ ભાગુભાઈ વાઘેલાના દીકરા સગાઈ માટે ગયેલ હોય. बातचीत के बाद फरियादी बानाभाई उनका पत्नी અને દીકરો ત્રણેય મોટરસાઇકલમાં મોટા દડવા ગામ માટે નીકળી ગયેલ હોય. પથ્થરના ઘાતક પ્રહારથી ખૂની ખેલ. રસ્તો રોકીને શબ્દોના બાણ ચાલ્યા. જૂની પારિવારિક અદાવતની આગ વધુ ભભૂકી. દીકરીના લગ્ન જીવનના ભંગાણનો બદલો લેવા માટે આ મામા પાગલ બન્યો. બોલાચાલી ઉગ્ર બની અને પળભરમાં પિશાચી બુદ્ધિ જાગૃત થઈ. અરવિંદે જમીન પરથી એક કાળમીંઢ પથ્થર ઉઠાવ્યો અને માસૂમ નરેન્દ્રના માથાના ભાગે ઝીંકી દીધો. એક મરણતોલ પ્રહાર અને 13 વર્ષનો કિશોર લોહી લુહાણ થઈ ગયો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ નરેન્દ્રની શ્વાસની દોરી તૂટી ચૂકી હતી. વારાવડ મેઘપર રોડ ઉપર પહોંચે તબ આરોપી અરવિંદભાઈ અર્જનભાઈ માતાસુરિયા રહે બાબરા જિલ્લા અમરેલી વાલો પોતાના મોટરસાઇકલ લઈ પાછળ આવી અને મોટરસાઇકલ રોડ ઉપર આડું રાખી અને ફરિયાદીના રસ્તો રોકી. ફરિયાદી નીકળવા જતા આરોપીએ ફરિયાદીના દીકરાને માથા પર મારી નાખવાના ઈરાદેથી જોરથી પથ્થરનો ઘા મારી દઈ. માતાના ગંભીર ઈજા ખરી અને ફરિયાદીના દીકરા નરેન્દ્રનું મોત નિપજાવેલ છે. આટકોટ પોલીસ સ્ટેશને તુરંત જ ગુનાની ગંભીરતા સમજી હત્યાનો ગુનો નોંધ્યો. આરોપી અરવિંદ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો, પરંતુ રાજકોટ એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે બાબરા વિસ્તારમાં નાકાબંધી કરી આ મુખ્ય સૂત્રધાર અરવિંદ નાથાસુરિયાને દબોચી લીધો. લોકઅપની પાછળ પહોંચતા જ અદબ માથું નીચું રાખીને ઉભેલો આ મામા હવે કાયદાના સકંજામાં છે. ફરિયાદીએ કુલ 4 શંકાસ્પદ નામો આપ્યા છે, જેમાંથી મુખ્ય કસાઈ જેલના સળિયા ગણી રહ્યો છે. જે મામા રક્ષક બનવો જોઈએ તે જ ભક્ષક બની ગયો. આટકોટ પોલીસે હવે અન્ય સહ આરોપીઓની કુંડળી ફંફોસવા ચક્રો ગતિમાન કર્યા છે. એક નિર્દોષ બાળકના અકાળે મોતના જવાબદાર આ રાક્ષસને કોર્ટના દ્વારેથી કડકમાં કડક સજા થાય તે માટે ખાખીએ કાનૂની ગાળીઓ વધુ મજબૂત કર્યો છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. 20 કરોડના ચમત્કારી પથ્થરની આડમાં કરોડોની ઠગાઈનો ખેલ. વડોદરામાં અંધશ્રદ્ધાના નામે ગોઠવાયેલા ગઠિયાઓના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો. ₹20 કરોડનો ચમત્કારી પથ્થર, લોહીનો લાઈવ ડેમો અને માયાવી સકંજો. એક એવો પથ્થર જેની સામે ચાકુ બેકાર, તીક્ષ્ણ બ્લેડ પણ નિષ્ફળ અને હથિયારો બેઅસર થઈ જાય. સાંભળવામાં ફિલ્મી લાગતી આ વાતની હકીકતનો ચોળો પહેરાવી વડોદરામાં 3 ગઠિયાઓ કરોડોની ઠગાઈનો કારસો ગૂંથી રહ્યા હતા. અંધશ્રદ્ધાના વેપારીઓ લોકોના વિશ્વાસને શિકાર બનાવી 20 કરોડ રૂપિયાનો સોદો પાર પાડવાની ફિરાકમાં હતા. ફરિયાદીને પણ એવો જ દાવો કરવામાં આવ્યો કે કાળા રંગનો સુલેમાની પથ્થર પોતાની પાસે રાખશો તો કોઈ પણ હથિયાર તમને ઈજા પહોંચાડી શકશે નહીં. એક સુલેમાની પથ્થર છે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપૂરા ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે. ચમત્કાર નહીં, ઠગાઈનો વેપાર. આ પથ્થરની શક્તિ સાબિત કરવા માટે આરોપીઓએ ડેમો પણ બતાવ્યો. કાતરથી વાળ કાપવાના પ્રયાસો, બ્લેડથી હાથ પર ઘા મારવાની કરામતો અને ચાકુ સામે બેઅસર હોવાનો દાવો. પરંતુ આ સમગ્ર ખેલ પાછળ છુપાયેલું હતું કરોડોની છેતરપિંડીનું ષડયંત્ર.
સદનસીબે ફરિયાદીને સમગ્ર સોદામાં ગડબડનો અહેસાસ થયો. 20 કરોડનો પથ્થર ખરીદવાનો ઇનકાર કરતા જ ગઠિયાઓએ નવી માંગણી મૂકી. એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે. એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે. જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે. જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ. અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે. 50,000થી ખુલ્યું 20 કરોડનું રહસ્ય. ફરિયાદીએ સોદો નકાર્યો, પરંતુ ગઠિયાઓએ કહ્યું કે દૂરથી આવ્યા છે, ઓછામાં ઓછા 50,000 રૂપિયા તો આપી દો. અહીંથી આખા ખેલનો ભાંડો ફૂટ્યો. ફરિયાદી સીધા પોલીસ સુધી પહોંચ્યા અને કપુરાએ પોલીસને સમગ્ર ષડયંત્રની જાણ કરી. ત્યારબાદ પોલીસે વોચ ગોઠવી અને 3 શખ્સોને કાયદાના સકંજામાં લઈ લીધા. સુલેમાની પથ્થર કે સુલેમાની સ્કેમ? પોલીસ તપાસમાં સામે આવ્યું કે કાળા રંગના કથિત પથ્થરની આડમાં લોકો સાથે મોટી રકમની ઠગાઈ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ભાવનગરથી આવેલા વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ નામના 3 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ તપાસ કરે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. અંધશ્રદ્ધાની આડમાં કરોડોનો કારસો. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને એક નાની ડબ્બીમાં બંધ એક કાળો પથ્થર જેનો ડર બતાવીને આ ગઠિયાઓ કરોડો રૂપિયા સ્વાહા કરવા માંગતા હતા. તે હવે ખાખીના કબજામાં છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ટોળકી અગાઉ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કરોડોની લાલચ આપતા આવા ગઠિયાઓ સક્રિય છે. પરંતુ આ વખતે ચમત્કારી પથ્થર નહીં, પોલીસની સતર્કતાએ કામ કર્યું અને ઠગાઈનો આખો ખેલ સમયસર ખુલ્લો પડી ગયો. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. વોટ્સએપ પર શરૂ થયેલી મિત્રતા હની ટ્રેપમાં ફેરવાઈ. બનાસકાંઠામાં ખેડૂતને બ્લેકમેલ કરી લાખોની ખંડણી માંગનાર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વોટ્સએપ ફ્રેન્ડશિપનો ખતરનાક ફંદો. એક મેસેજ, એક વિડીયો કોલ અને પછી વિશ્વાસનું એવું જાળ જેમાં ફસાઈ ગયો એક નિર્દોષ ખેડૂત. બનાસકાંઠાના કંસારી ગામના યુવકના મોબાઈલ પર અજાણી મહિલાના વોટ્સએપ મેસેજ આવ્યા. વાતચીત આગળ વધી, મિત્રતા ગાઢ બની અને વિશ્વાસની આ વર્ચ્યુઅલ ડોર સીધી હની ટ્રેપના કાવતરા સુધી પહોંચી ગઈ. મહિલાએ યુવકને મળવા માટે બોલાવ્યો અને પછી આખી સ્ક્રિપ્ટ મુજબનો ખેલ શરૂ થયો. મિત્રતાની આડમાં બ્લેકમેલનો પ્લાન. શોપિંગના બહાને ખેડૂતને પાલનપુર લઈ જવાયો. ત્યારબાદ એક ગેસ્ટ હાઉસમાં પહોંચાડવામાં આવ્યો. ત્યાં ગુપ્ત રીતે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. ખેડૂતને જાણ પણ ન હતી કે વિશ્વાસના નામે તેની સામે પુરાવાનું જાળ ગૂંથાઈ રહ્યું છે. ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા બાદ સમગ્ર કાવતરું ખુલ્લું પડવાનું શરૂ થયું. જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી. હની ટ્રેપથી અપહરણ સુધી. વડગામ તરફ જતા રસ્તે અચાનક 4 શખ્સો ત્રાટક્યા. ધમકી, દાદાગીરી અને પછી શરૂ થયું બ્લેકમેલનું ઓપરેશન. મારી બહેન સાથે કેમ ફરે છે કહીને ખેડૂતને મારવામાં આવ્યો. ત્યારબાદ તેનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવાયો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સીધા 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. અને એટલું જ નહીં, તેની પાસેથી 54,000 રૂપિયા અને મહત્વના દસ્તાવેજો પણ પડાવી લેવામાં આવ્યા. 4.5 લાખ માટે ગોઠવાયું છટકું. 54,000 રૂપિયા પડાવ્યા બાદ પણ ગેંગની ભૂખ સંતોષાઈ નહોતી. હજુ 4.5 લાખ રૂપિયા બાકી હોવાનું કહી સતત દબાણ કરવામાં આવતું હતું. પરંતુ અહીંથી સમગ્ર કેસમાં એન્ટ્રી થઈ ગઢ પોલીસની. ફરિયાદના આધારે પોલીસે વેશપટ્ટો કરી છટકું ગોઠવ્યું અને દિશા હોટલ પાસે વોચ ગોઠવી. જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેશપટ્ટો કરીને દિશાની જે દિશા હોટલ છે, દીપક હોટલ,
ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. હની ટ્રેપ ગેંગ કાયદાની જાળમાં. ફરિયાદીના ઈશારા સાથે જ પોલીસની ટીમે તેજસ ઉર્ફે પોની સોની, મયુર રાઠોડ અને કમલેશ મોચી તેમજ અજય પટણીને દબોચી લીધા. હવે શોધ બે મહિલા માસ્ટર માઇન્ડની. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને ધાક ધમકી માટે વપરાયેલા હથિયારો કબજે કર્યા છે. જ્યારે સમગ્ર કાવતરાના કેન્દ્રમાં રહેલી બે મહિલા આરોપી કિરણ અને પૂજાની શોધખોળ તેજ કરવામાં આવી છે. વોટ્સએપથી શરૂ થયેલી મિત્રતા, ગેસ્ટ હાઉસમાં પહોંચેલો વિશ્વાસ અને પછી લાખોની ખંડણીનું કાવતરું. બનાસકાંઠાનો આ કેસ ફરી એકવાર ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા પર બનેલી અજાણી મિત્રતા ક્યારે બ્લેકમેલના ભયાનક ફંદામાં ફેરવાઈ જાય તેની કોઈ ગેરંટી નથી. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં એક રીંઢા ઘરફોડ ચોરે હીરાના કારખાનાને નિશાન બનાવ્યું, પરંતુ આ વખતે હીરા ગાયબ થયા. પછી પણ તેની ચમક પોલીસ સુધી પહોંચી ગઈ. હીરાનગરીમાં ફરી ચોરી. જેલ મુક્ત થઈને સીધો કારખાનામાં ચોરી. સુરતમાં ગત 10મી મેની કાળી રાત્રે ધબકારા થંભી ગયા, જ્યારે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કોહિનૂર સોસાયટી ધણધણી ઉઠી. રહેણાંક મકાનની ઉપર ધબકતા હીરાના કારખાનાના તાળા તૂટ્યા અને અંધારાનો ફાયદો ઉઠાવી એક પડછાયો અંદર દાખલ થયો. પળભરમાં એ પડછાયો 7,50,000 80 કેરેટ રફ અને તૈયાર હીરાની તસ્કરી કરીને રફુ ચક્કર થઈ ગયો. મિશન ડાયમંડ અંધારાનો શિકારી. ગુનો હાઈ પ્રોફાઇલ હતો અને પડકાર સીધો સુરત પોલીસને હતો. અશ્વિની કુમાર પોલીસની સર્વેલન્સ ટીમે મોરચો સંભાળ્યો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની જાળ બિછાવાઈ. રાત દિવસ સીસીટીવીના ફૂટેજ ફંફોસાયા. શાતીર તસ્કર પોતાની પાછળ કોઈ પુરાવો નહોતો છોડવા માંગતો, પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય હતું. એક સચોટ બાતમી મળી અને પોલીસે ઘેરાબંધી કરીને શંકાસ્પદને દબોચી લીધો. હિસ્ટ્રી શીટર જાડિયો લોકઅપમાં. લોકઅપમાં આવતા જ આરોપીને ખાખીનો પ્રતાપ દેખાયો કે ગણતરીની મિનિટોમાં ગુનાની કબૂલાત થઈ ગઈ. પકડાયેલો આ શખ્સ કોઈ સામાન્ય ચોર નથી, પણ ગુનાખોરીની દુનિયાનો રીઢો આસામી છે. વિજય ઉર્ફે જાડિયો દેવચંદ ચંદ્રવંશી. પોલીસના ચોપડે જેના કરતૂતોની લાંબી યાદી છે. આ હિસ્ટ્રી શીટરની મોડસ ઓપરેન્ડી એકદમ પ્રોફેશનલ છે. દિવસ દરમિયાન રેકી કરવી, સુરક્ષાની ખામીઓ શોધવી અને મધ્યરાત્રિએ ત્રાટકવું એ એની આદત છે. भरफोड़ का बना जिसमें मकान से ये कारखाना है और नीचे मकान है, उसमें से 7,50,000 जैसे रफ और पॉलिश्ड हीरे की चोरी हुई वहाँ पे घरफोड़ चोरी में. इसमें जो चोर था वो एक हिस्टोरिकल क्रिमिनल है जिसके ऊपर ऑलरेडी 8 से ज़्यादा चोरी के ऑफेंसेस और पासा जैसे गुना भी पासा भी किया हुआ है इसके ऊपर. वराछा, कतारगाम और अलग अलग पुलिस स्टेशन में इसने घरफोड़ चोरी की है. इस आरोपी का नाम है विजय उर्फ जाड़ियो. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલા તમામ 80 કેરેટ રફ અને તૈયાર હીરા એટલે કે 7.5 લાખનો 100% મુદ્દામાલ અકબંધ રિકવર કરી લીધો છે. પ્લાસ્ટિકના બોક્સમાં સીલબંધ રફ ડાયમંડ જોઈને ફરિયાદીએ પણ રાહતનો શ્વાસ લીધો છે. और इसमें 100% मुद्दा माल जो पूरा 7.5 लाख का मुद्दा माल है वो पूरा का पूरा रिकवर किया है. और इस केस में यहाँ की डी स्टाफ और पीआई ने काफ़ी अच्छी कामगिरी की है. और इसको हम इस बार सारे टेक्निकल पुरावा और जो भी हमें कड़क से कड़क सजा दिलाने का काम करना है उस तरह से हम इसमें फरियाद को इन्वेस्टिगेशन करके कोर्ट में रजू करेंगे. જેલના સળિયા પણ ટૂંકા પડ્યા. વર્ષ 2025માં થઈ હતી પાસા. આ એ જ શાતિર વિજય ઉર્ફે જાડિયા વિરુદ્ધ વરાછા, કતારગામ, મહિધરપુરા, ચોક બજાર અને કાપોદ્રા જેવા અલગ અલગ પોલીસ મથકોમાં તેની સામે 8 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા વર્ષ 2025માં તેની સામે કડક પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલ ભેગો કરાયો હતો. ત્યારે ગુનેગાર ભલે ગમે તેટલો રીઢો હોય, કાયદાની પકડ મજબૂત હોય છે. સુરત પોલીસે આ વખતે આરોપી સામે લોખંડી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને આ શાતીર તસ્કરને હવે કાયદાનો અસલી પાવર બતાવવાની ખાખીની પૂરેપૂરી તૈયારી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. મહેસાણામાં ખાખીના નામે
બેંક સાથે છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો જોઈએ કોણ અદ્રશ્ય રહી કરતો હતો ગોરખ ધંધો. ડિજિટલ નકાબ પાછળનો સાયબર ખેલ. સાયબર અપરાધીઓ હવે માત્ર મોબાઈલ અને ઓટીપી સુધી સીમિત નથી રહ્યા. હવે તેઓ સરકારી ઓળખને પણ હાઈજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેસાણામાં એક આવું ચોંકાવનારું સાયબર કાવતરું સામે આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનના અધિકૃત ઈમેલ જેવું જ ભળતું ડિજિટલ સરનામું બનાવી બેંકને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેંકને મળેલા એક શંકાસ્પદ ઈમેલે આખા કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો. બેંકને ઈમેલના ડોમેન પર શંકા જતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સેલ સુધી પહોંચ્યો. સરકારી જે મેલ એડ્રેસ હોય છે એને રિઝેમ્બલ કરતું હોય, એટલે કે એને મળતું આવતું હોય, ભળતું હોય એ ટાઈપના નામનું ડોમેન નેમ આ કોઈ વ્યક્તિ દ્વારા, જેની કંપનીનું નામ હોસ્ટિંજર ઇન્ટરનેશનલ લિમિટેડ છે, તેને અમેરિકાથી યુએસએના ત્યાંથી રેઝર ફીથી પેમેન્ટ કરી અને આ ડોમેન નેમ મેળવેલું હતું અને એક પોલીસને ભળતું આવતું ઈમેલ એડ્રેસથી બેંકને મેલ કરેલો હતો. ફેક ડોમેન, ફરજી ઓળખ, ખોટી માંગણી. સાયબર તપાસમાં સામે આવ્યું કે આરોપી અમેરિકાથી પેમેન્ટ કરીને એક ભળતું ડોમેન ખરીદ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટેશનના ઈમેલ જેવું દેખાતું ફેક ઈમેલ એકાઉન્ટ તૈયાર કર્યું હતું. આ આખું ડિજિટલ ષડયંત્ર ફ્રીઝ થયેલી રકમને અનફ્રીઝ કરવાના બહાને બેન્કિંગ સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ હતો. સાયબર ક્રાઇમના કેસોમાં ભોગ બનનારની રકમ ઘણી વખત બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા બાદ જ પરત અપાતી હોય છે. સાયબર ક્રાઇમમાં જે લોકો રૂપિયા મેળવતા હોય છે ગેરકાયદેસર રીતે, એ રૂપિયા જનરલી બેંકોમાં ટ્રાન્સફર થતા હોય અને આપણી જે સાયબર આશ્વાસની હેલ્પલાઇન છે એમાં જ્યારે બી કોઈ ભોગ બનનાર દ્વારા ફોન કરવામાં આવે છે તો ત્યારે આ રૂપિયા છે એને જે તે બેંકમાં જે તે સ્થિતિની અંદર આપણે એકાઉન્ટમાં ફ્રીઝ કરતા હોઈએ છીએ. તો આ ફ્રીઝ થયેલા જે રૂપિયા છે તેને મેળવવા માટે જે ભોગ બનનાર છે એ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનને અને કોર્ટમાં અરજી કરતો હોય છે, જેની જે સત્યતા છે એ ચકાસી. સાયબર ગઠિયાનું રિફંડ રેકેટ. આરોપીએ ખોટી પોલીસ ઓળખ ઊભી કરીને બેંકને એવો ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો કે ફ્રીઝ થયેલી રકમ તેના ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે, પરંતુ બેંકની સતર્કતા અને પોલીસની સમય સૂચકતાએ આખો ડિજિટલ ખેલ નિષ્ફળ બનાવી દીધો. રકમ ટ્રાન્સફર